એક ભાઈને પૂછ્યું, મને ગામથી બહાર જવાનો રસ્તો બતાવ તો હું બહાર જાઉં. એટલે એ ભાઈએ કહ્યું કે આપણા ગામને ચારે બાજુ કોર્ટ છે, તો કોર્ટને પકડી લે એટલે દરવાજો આવે ને બહાર નીકળી જશે. એ ભાઈએ કોર્ટને પકડ્યો અને હાથ પકડીને જતો હતો, દરવાજો આવ્યો એમાં એને ખરજવું થયેલું હતું. એની ખણ આવી, ખુજલી આવી, એટલે ખુજવાનું ચાલુ રાખ્યું અને ચાલવાનું ચાલુ રાખ્યું તો દરવાજો આવ્યો, જતો રહ્યો અને પછી ફરી પાછો દિવાલ આવી ગઈ, ફરવા લાગ્યો. એમ દર વખત એમ થાય એમ. એટલે એમ ફરતો ગયો તો વચ્ચે કાંટા લાગે, કાચ લાગે, ગંદકી હોય, તડકો લાગે, દુઃખી થઈ ગયો પણ બહાર નીકળી ન શક્યો. એ જે આંધળો છે તે અજ્ઞાની મનુષ્ય છે. જે કોટ છે તે 84 લાખ યોની છે. જે દરવાજો છે તે મનુષ્ય જન્મ છે અને ખરજવું છે તે વિષયો છે. આપણને મનુષ્ય જન્મ મળ્યો, પણ એ મનુષ્ય જન્મ આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે કશું ના કર્યું અને સંસારના વિષયોમાં પૂરો કર્યો તો બીજો જન્મ આપણને પશુ આદિનો થશે. અને પશુઓનો જન્મ થશે તો પછી પશુઓના દુઃખ બતાવ્યા. ટાઈમથી જમી ન શકે, ટાઈમથી પાણી ના પી શકે, થાક લાગ્યો તો ચાલવું પડે, આ બધા દુઃખ દેખાડ્યા. અને એના પછી તમારો કોઈ પણ જન્મ થાય તો ગર્ભનો દુઃખ, જન્મનો દુઃખ, બાળપણનો દુઃખ, યુવાનીનો દુઃખ, ઘડપણનો દુઃખ અને મૃત્યુના બધા દુઃખો બતાવ્યા. આ બધા દુઃખો જોયા પછી શિષ્યને થયું, કરે બાપ રે બાપ, મારે આ બધા દુઃખો ભોગવવા નથી. શું કરું આ દુઃખમાંથી મારી નિવૃત્તિ થાય? આટલી વાત કાલે આવી હતી, બરોબર ને? આ કનાય નથી બોલતા. આટલી વાત આવી હતી. હવે વાંચવાનું છે. હવે આ બધા શું કરું તો આ દુઃખમાંથી નિવૃત્તિ થાય? આ રીતે પૂર્વે કહ્યા એ રીતે સદગુરુદેવ એ રીતે પૂર્વે કહેલા 84 લક્ષ યોનિના દુઃખ શ્રવણ કરી શિષ્યના મનમાં અત્યંત ભય થયો અને એવી જિજ્ઞાસા થઈ કે દુઃખ કેમ મટે. પછી સ્મૃતિ થવાથી ગુરુને શરણે જઈ જન્મ મરણ આદિ દુઃખથી નિવૃત્તિ થવા માટે પ્રશ્ન પૂછ્યા. તે પ્રકારનું બીજી ચોપાઈમાં ક્રમથી નિરૂપણ કર્યું છે. 84 લાખ યોનિના દર્દ જોઈને શિષ્ય ગભરાઈ ગયો, શું કરું તો મારું આ દુઃખ દૂર થાય? એટલે એવા થવાથી ગુરુને શરણે ગયો અને ગુરુને જઈ અને જન્મ મરણ આદિ દુઃખની નિવૃત્તિ માટે મારે શું કરવું જોઈએ એ પ્રશ્ન પૂછે. સાધુનો સમાગમ. જન્મ મરણ કે માટળશે રે ભાઈ, સાધુનો સમાગમ કરીએ. મરણ કે માટળશે મહારે, હું કોણ છું એવો વિચાર કરે તે વારે. અનેક જન્મોમાં નિષ્કામ કરેલા વૈદિક શુભ કર્મોના સમુદાયના ફળથી અને પ્રસન્ન થયેલી ઈશ્વરની કૃપાથી શાંતિ, દાંતિ, શ્રદ્ધા આદિ સાધનોથી સંપન્ન થયેલા
જિજ્ઞાસુને આ જન્મ મરણના મોટા દુઃખ કેમ ટળશે, કેવા ઉપાયથી નિવૃત્ત થશે? એવી જો જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો તે મુમુક્ષુઓ સાધુ પાસે જઈ તેનો સમાગમ કરવો. જો આવી જિજ્ઞાસા ક્યારે પેદા થાય એ બતાવ્યું કે અનેક જન્મોના શુભ કર્મો કર્યા હોય અને એના ફળથી ઈશ્વર પ્રસન્ન થયા હોય અને પછી આપણામાં શાંતિ દાંતિ સમ દમ શ્રદ્ધા સમાધાન આપણામાં એ અધિકારના લક્ષણો હોય તો આવી ઈચ્છા પેદા થાય કે જન્મ મરણમાંથી મારે કેમ ટળવું છે. કે એ સિવાય જન્મમાંથી ટળવાની ઈચ્છા ના થાય. જો અત્યારે પ્રશ્ન ક્યાં છે, તમે લોકો પરમાત્માની પ્રાપ્તિનો ખૂબ જ સાધન કરો છો. અત્યારે જગતની અંદર ખૂબ સાધન થાય છે, પણ એ સાધન તમે બીજા કરે છે માટે અમે કરીએ છીએ, દેખ્યા દેખી થાય છે. આ સાધન કરવાથી મારું જન્મ મરણ ટળશે એ ઈચ્છાથી નથી કરતા. તમારી વાસ્તવિકતા આ છે. બીજા કરે છે માટે અમે કરીએ. આ વાસ્તવિકતા ખરી ખોટી? બોલો. સુરભી બોલ. અને બીજું, જે સાધન થી જન્મ એ સાધન કરવું જોઈએ. બધા સાધન થી જન્મ મરણ ન ટળે. જે સાધન થી જન્મ મરણ એ સાધન કરવું જોઈએ. અત્યારે અનેક સાધન થાય છે, પણ એ સાધન કરવાનું પૂછો તો એનો અનુભવ કશો જ નથી. આ કથાકારો કહે છે કે રામ નામ લેવાથી મુક્તિ મળે, કે છે ને, એમની કથા કે છે ને, સૌથી વધુ રામ નામ લે એને પેલી મળવી જોઈએ. સાહેબેન વાત બરોબર? સાહેબેન સૌથી વધારે રામ નામ એ લે છે, બરોબર ને? એમને મળવી જોઈએ. એ કે છે સાધન પ્રમાણે, બરોબર ને? તો જે સાધન થી મુક્તિ મળે એ સાધન કરવું જોઈએ. આપણે બીજા ગમે એટલા સાધન કરીએ ના મળે. જે સાધન થી પૈસો મળે એ સાધન થી પૈસો મળે ને. બીજું તમે સાધન કરવા જાઓ પૈસો મળે ના. તો પ્રશ્ન પેલો એ કરવો જોઈએ કે કયા સાધન થી આપણા જન્મ મરણ મળે. તો આપણા વેદોમાં કહ્યું છે કે જ્ઞાનથી મોક્ષ મળે, કર્મથી મોક્ષ ના મળે. ભૂતે જ્ઞાનાત મુક્તિ. ગીતા પણ કહે છે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી. જ્ઞાનથી સર્વ કર્મો નાશ પામી જાય છે. એટલે જ્ઞાનથી મોક્ષ મળે, કર્મથી મોક્ષ ના મળે. અમે જપ તપ તીર્થ યાત્રા ઉપવાસ યજ્ઞ કરી છે તો ખોટું? આ પ્રશ્ન આવે તો એ બધા સાધનો તમારી અંતઃકરણની શુદ્ધિમાં સહાયક. એ બધા સાધનોથી તમારી અંતઃકરણની શુદ્ધિ થાય અને આપણું અંતઃકરણ શુદ્ધ થાય તો એમાં આપણને જ્ઞાન થાય. અશુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન ન થાય. તો આ બધા જે સાધનો છે અંતઃકરણની શુદ્ધિ માટે છે. તમને આ સાધનો આપે છે, પણ સાધન થી શું થાય કોઈ કહેતું નથી. બરાબર. હવે પ્રશ્ન છે, બીજા બધાના મીટર છે. ઝડપના મીટર, પાણીના મીટર, પછી હવાના માપવાના મીટર, પછી તાવ માપવાના મીટર, પછી સુગર માપવાના મીટર, બ્લડ પ્રેશર માપવાના મીટર, બધા મીટર છે. તો
તમારા રાગદ્વેષ માપવાનો મીટર છે? ના. તમારું અંતઃકરણ કઈ રીતે શુદ્ધ થયું કેમ પડે? તમારું અંતઃકરણ શુદ્ધ છે. હું તમને એ પૂછવાની હતી બાપુ. આ જપ તપ ક્યાં સુધી કરવાના? જપ ને તપ ક્યાં? હા હા બાપુ. કાશ્મીરાબેન, હા બાપુ. તમે ભોજન કર્યું છે હા. અને તમારું ભોજન પૂરેપૂરું પચી ગયું છે એની ખાતરી શું? પેટ હલકું લાગે થોડું. બધું હલકું લાગે, ખોટા ઉડકાર ના આવે, ગુડગુડ ના થાય, તો આપણું ખોરાક પછી બરોબર કાશ્મીરાબેન? બરોબર. હે? હા હા. એ તમારું અંતઃકરણની અશુદ્ધિ શું? અંતઃકરણની અશુદ્ધિ રાગ દ્વેષ. એટલે ઈ જ્યારે ઓછા થાય શુદ્ધિ રાગ દ્વેષ એમ. અચ્છા. રાગ અને દ્વેષ એ જ અંતઃકરણની શુદ્ધિ. અચ્છા. તો આ બધા તમે સાધન કરો એનાથી રાગ દ્વેષ નિવૃત્ત ના થાય તો એની શક્તિ ઓછી તો થવી જોઈએ. રાગ અને દ્વેષ કોને કહેવાય અને રાગ અને દ્વેષ શું છે? તમે તમારી વૃત્તિ તમે પદાર્થ સ્વમાં સુખ છે એવું તમે માનેલું છે. પદાર્થ સ્વમાં સુખ છે તો તમારા અનુકૂળ પદાર્થમાં તમને રાગ થાય છે અને પ્રતિકૂળ પદાર્થમાં દ્વેષ થાય છે. બરોબર ને? ના સમજાણું બાપુ. તમે પદાર્થમાં સુખ માન્યું છે, સુખ પદાર્થમાં સુખ છે. બરાબર. માટે તમે બધા પદાર્થ મેળવવા પ્રયત્ન કરો છો ને? હા હા. બરોબર. તો તમને જે ગમે એવા પદાર્થમાં રાગ થાય છે. અચ્છા. અને તમને ના ગમે એવા પદાર્થમાં દ્વેષ થાય છે. બરાબર. તમને ગમે એવા પદાર્થનું ચિંતન કરો છો અને તમને ના ગમે એવા પદાર્થ દૂર રહેવા મહેનત કરો છો. બરોબર ને? બરોબર બરોબર. કાશ્મીરાબેન, હા હા. હવે પ્રશ્ન એ થયો કાશ્મીરાબેન કે આ રાગ દ્વેષ થવાથી તમે રાગ દ્વેષ વાળા પદાર્થોનું ચિંતન કરો છો. હા હા. એકદમ. આ રાગ દ્વેષ છે ત્યાં સુધી પરમાત્માનું ચિંતન થઈ શકતું નથી. બરાબર. એટલે આપણે સતત વસ્તુઓનું ચિંતન કર્યા રાખીએ છીએ, ભગવાનનું નથી કરતા. માળા લઈને બેસો છો અને રાગ દ્વેષ નું ચિંતન થાય છે. બરાબર. માળા લઈને બેસો છો, 2-3 વખત તો નામ નહીં લીધું હોય અને આ તમારા રાગ દ્વેષ વાળા પદાર્થ નું ચિંતન ચાલુ થઈ જશે. હા હા. બરોબર. જ્યાં સુધી રાગ દ્વેષ નહીં થાય ત્યાં સુધી તમારી માળાઓ નકામી. આવી જાય છે. તો ના આવે એના માટે પહેલો સૌથી પ્રથમ પદાર્થમાંથી સુખ બુદ્ધિ નો ત્યાગ. બરાબર. કાશ્મીરાબેન, પહેલા તમારે ભિવંડીમાં સુખ બુદ્ધિ હતી ને? એ વખતે ભિવંડી નું ચિંતન બિલકુલ નહોતું થતું. પુનાનું થતું હતું. બરોબર. સાચી વાત ને? બરાબર. જેવું તમે પુનામાંથી ભિવંડી જોયું એટલે પુનાનું ચિંતન બંધ થઈ ગયું, ભિવંડી ચાલુ થઈ ગયું. બરોબર ને? બરોબર બરોબર. સાચી વાત ને? એમ અત્યારે તમારે સંસારના પદાર્થમાં સુખ છે એટલે સંસારના પદાર્થોનું ચિંતન થાય, પણ એની જગ્યાએ પરમાત્મામાં સુખ જુઓ. જેમ પુનાનું મૂકીને ભિવંડીમાં સુખ, ઔરંગાબાદમાં સુખ જોયું તો પુનાનું ચિંતન જતું રહ્યું અને ઔરંગાબાદ નો આવી ગયો. ઔરંગાબાદ નું ચિંતન કરવું પડતું નથી ને આવી જાય છે. કાશ્મીરાબેન, એમ અત્યારે તમારા સુખ નું સાધન પરમાત્મા બનાવો. જેને તમે સુખ નું સાધન બનાવો એનું
અત્યારે કાશ્મીર આપણે જેને સુખનું ચિંતન બનાવીએ એનું ચિંતન થાય. આ સિદ્ધાંત છે. દારૂ પીનાર દારૂમાં સુખ જુએ છે એટલે કાયમ માટે દારૂનું ચિંતન કરે છે. હા, સાચું. બરોબર ને? બરોબર, બરોબર. જે વ્યક્તિ જેને પૈસાનો લોભ હોય એ કાયમ માટે પૈસાનું ચિંતન કરે. હા. માટે પહેલું તમે તમારું સુખનું સાધન જે હોય એનું ચિંતન થાય. તો પ્રથમ સુખનું સાધન પરમાત્મા બનાવો. બરાબર. તો જે સુખનું સાધન હોય એનું ચિંતન થાય. કાશ્મીરાબેન, હા, હા, તમે અને તમારા પતિ, હા, તમારા પતિને કાયમ માટે પૈસાનું ચિંતન થાય છે. હા, અને તમને કાયમ માટે ઘર વ્યવસ્થાનું ચિંતન થાય છે. હા. બરોબર ને કાશ્મીરાબેન? બરોબર, બરોબર. એમનું જે પૈસો છે એમને ઘર વ્યવસ્થાનું ચિંતન નથી થતું. કાશ્મીરાબેન થાય છે? ના. અને તમને પૈસા નથી થતું. કાશ્મીરાબેન ઘર વ્યવસ્થા કાશ્મીરાબેન. હા, હા. તમારું જેવું ધ્યેય છે એમનો ધ્યેય પૈસો છે, પૈસાનું ચિંતન. તમારું જે ઘરની વ્યવસ્થા, તમને ઘરનું ચિંતન. કાશ્મીરાબેન બરોબર ને? બરોબર. એમ આપણે જેવું ધ્યેય બનાવીએ એવું આપણું ચિંતન થાય. બરાબર. તો તમે તમારું ધ્યેય પરમાત્મા બનાવો. એમના પરમાત્માને ધ્યેય નહીં બનાવવાનું. તમે એમના પૈસાને ધ્યેય નથી બનાવ્યો. તમે અત્યારે પૈસાને એટલા માટે ધ્યેય બનાવ્યું છે કૌશલ્યાબેન, હા, હા. કે આ તમારા મામા છે ને કૌશલ્યાબેન, હા. એ ક્યારે ભણ્યા ને ક્યાં ભણ્યા કોઈને ખબર જ નહોતી. તમારા જેઠાભાઈને એમના છોકરા ક્યાં ભણ્યા ને કેવી રીતે ભણ્યા ખબર જ નહોતી. હા. બરોબર ને? હા. અત્યારે તમારા મામા એમના પોતાઓને માટે લાખ લાખ રૂપિયા ફી આપે છે. અને એમણે બાપા પાસે કોઈ પૈસા માંગવા નથી ભણ્યા છે. હા. હવે આ લાખ રૂપિયા ફી આવી એટલે રૂપિયા કમાવા પડે ને એમ. હા. એટલે કમાવા પડે રૂપિયા. કાશ્મીર બરોબર ને? બરોબર. કાશ્મીર બેન, હા, બાપુ. મારા મામાના લગ્ન થયા એ 2-5-10 હજાર લગ્ન થઈ ગયા. હા, સાચું. શું કહેવાય બોલે પાર્ટી પર શું કહેવાય રિસોર્ટ. આટલા રિસોર્ટ રાખવા પડે. રૂપિયા કઈ કમાવા પડે, કરવું પડે. હા, એટલે રૂપિયા તમે તમારા ખર્ચ વધારે એટલે રૂપિયા કમાવા પડે. હા, સાચું. સાચું. તમે તમારી જરૂરિયાતો દિવસે દિવસે વધારતા જાઓ છો. હા, હા. એ પૈસા કમાવા પડે છે. હા. કેવડી વધી, મકાનો વધ્યા, તમારા ઉડવા પહેરવા પાત્રના સાધનો વધ્યા, હા. ખોરાકો વધ્યા, તમારા ઘરમાં ઇલેક્ટ્રિકથી ચાલતા એકમો વધ્યા એટલે લાઇટ બિલ વધારવા લાગ્યું. આ બધું વધાર્યું માટે પૈસા કમાવા પડે છે. પૈસા કમાવાનું કારણ તમે છો. તમે તમારી જીવનની જરૂરિયાતો વધારી છે અને એટલે પૈસાનું ચિંતન થાય છે. એની જગ્યાએ જેને પરમાત્માનો મેળવો એને મેં ઓછામાં ઓછી જરૂરિયાતો તો એને ચાલે. કાશ્મીરાબેન સાચું. જેટલી જરૂરિયાતો ઓછી એટલી જરૂરિયાતોનું ચિંતન ઓછું. જેટલી જરૂરિયાતો વધારે એટલી વધારે જરૂરિયાતોનું ચિંતન એને મળવા માટે વધારે કમાવવું પડશે. સાચું. સાચું. એટલે પ્રથમ છે જેને પરમાત્માની પ્રાપ્તિ કરી હોય તો પ્રથમ એના જીવનનો વૈરાગ્ય હોવો જોઈએ.
અને વૈરાગ્ય એટલે કોઈ પણ વસ્તુનો ત્યાગ એ વૈરાગ્ય નથી. કોઈ પણ વસ્તુનો ત્યાગ એ વૈરાગ્ય નથી, પણ પદાર્થમાંથી સુખ બુદ્ધિનો ત્યાગ એ વૈરાગ્ય છે. હા, એકદમ બરાબર. હા બાપુ, બરોબર ને? હા, એકદમ. એટલે આપણું મન જ નહીં થાય તો એ આપણે વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની કોશિશ પણ નહીં કરીએ. હા, પદાર્થનો તમે કૌશલ્યબેન ત્યાગ કરો, પદાર્થ સાથે દ્વેષ કરશો તમે એમ. હા. કાશ્મીરના બેનના ઘીરે એક મહાત્મા આવ્યા. હા. અને એ મહાત્મા પૈસાને સ્પર્શ નહોતા કરતા. હા. અરે કાશ્મીરાબેન ને ખબર નથી એમની પૈસાને કાશ્મીરાબેન પોતાની શ્રદ્ધા અનુસાર એમને 50 ની નોટ આપી. અને સાધુ એકદમ ગરમ થઈ ગયા. તો કેટલા વર્ષનું મારું વ્રત હતું, તે મારું વ્રત તોડી નાખ્યો ને, પૈસાનો ઓર્ડર તો નથી ને. તો દ્રષ્ટિ ક્રોધ આવ્યો નાયકો કાશ્મીરાબેન. એના કરતા પૈસામાં સુખ જ નથી. રૂપિયો મળે તોય ન મળે તોય એક જ સ્થિતિ કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. હવે દાખલો દઉં કાશ્મીરાબેન. તમારા ધીરુ મામા છે ને, ધીરુ મામાને બપોરે 1 વાગે એક સાધુ રસ્તામાં મળ્યો. એટલે ધીરુ મામાએ કહ્યું, મહારાજ ચલો, ભૂખ્યા તો ભૂખ્યો તો ચલો મારા ઘેરે. એટલે ધીરુ મામા એ સાધુ લઈને ઘેરે લાવ્યા, ભોજન કરાવીએ. તો મહાત્મા કે હું તો સ્વયં પાકીશું, કોઈની બનાવેલી રસોઈ નથી રમતો. હવે 1 વાગે તમારા ધીરોમાં સાસુ લઈને આવે અને એ કોઈને બધી રસોઈ બનાવવી પડે તો આ ઘરવાળી બહેનો કેટલી હેરાન થાય. લોટ આપો અને થાળી આપો અને પાણી આપો અને મીઠું આપો અને સ્ટવ આપો અને મરચું આપો અને છરી આપો અને બટેટા આપો અને કેટલી હેરાન થાય. આટલું તો આપે પણ ચોખ્ખું કહી દે બીજા દિવસ આપતા જ નહીં આવાને. લાવ્યા આ તમારું માન રાખ્યું, બીજા દિવસે આવવાને આપતા જ નહીં. હવે કાશ્મીરાબેન બનેલું ભોજન લઈ લેતો હોય તો આ બધી માથાકૂટ થાય તૈયાર ભોજન લઈ લેતો હોય તો કેટલી સરળતા થઈ જાય. અને પોતાના વ્રત માટે બીજાને કેટલા હેરાન કર્યા. આ દશા તમે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરો તમારી યાર હું પગરખા પહેરતો નથી, હું સિવેલા કપડા પહેરતો નથી. આ એનાથી સિવેલા કપડાનો દ્વેષ થાય એમ, પગરખાનો દ્વેષ થાય એમ. એટલે બાપુ એટલે કહેવાનો અર્થ એ કે મળે તો બી સારું ને ના મળે તો બી સારું, એવો ભાવ રાખવાનો. પદાર્થમાંથી સુખ બુદ્ધિનો ત્યાગ. જેવો પદાર્થ હોય એમાં સંતોષ. કોઈ પણ પદાર્થ પ્રત્યે રાગ નહીં, કોઈ પણ પદાર્થ પ્રત્યે દ્વેષ નહીં. બરાબર. મળે તો મંજૂર, ના મળે તો મંજૂર. અચ્છા, આવું જોઈએ એ ખોટું એમ. બરાબર. વૈરાગ્યનું નામ જ આ છે. જુઓ તમે, તમને દ્રષ્ટાંત આપો. જૈન સાધુઓ પગરખા નથી પહેરતા, ખુલ્લા પગે જાય છે બરોબર. તો એમ કાયમ માટે પગરખાનું ચિંતન કરે કાશ્મીરાબેન. અચ્છા. નથી પહેરતા. ના સમજાય બેન? બાપુ અવાજ થોડો ઓછો આવે છે આમ નેટવર્ક નું. એ લોકો પગે ચાલે છે કાશ્મીરાબેન. તમે ગાડીમાં ચાલો છો તો એ અમે પગે ચાલીએ છીએ, તમે ગાડીમાં. એ ચિંતન પગે ચાલવાનું થાય ને આપણું. અમે ગાડીમાં ચિંતન કોનું થાય?
અમે પરમાત્માનું થાય કે પગે ચાલવાનું ગાડીનું થાય? પરમાત્માનું કરવું જોઈએ. અને શિક્ષાનું થાય? અમે પગે ચાલીએ છીએ એનું. આનું નામ પદાર્થ મોટી સુખ બુદ્ધિ. તમે પદાર્થનો ત્યાગ કર્યો, પદાર્થ મોટી સુખ બુદ્ધિ ત્યાગ કર્યો હોય તો સંજોગો ઉઘાડા પગાના તો ઉઘાડા પગાયા, અને સંજોગો પહેરવા તો પહેરવાના. વાત થઈ ગઈ પૂરી. વગર કોઈ આદત ના આવે કાશ્મીરાબેન. બરોબર ને? બરાબર. તમે પદાર્થનો ત્યાગ કરો તો એ પદાર્થ પ્રત્યે તમારો દ્વેષ થાય. ફરાળ જ કરું છું, રાંધેલું નથી ખાતો, તો રાંધેલા પ્રત્યે દ્વેષ થયો કે ના થયો? એના કરતા પદાર્થ મોટી ગમે તેવો પદાર્થ આપણી સામે આવે એ પદાર્થ આપણે સ્વીકાર. શ્રેષ્ઠ આવે તોય સ્વીકાર, હલકો આવે તોય સ્વીકાર. શ્રેષ્ઠ ની આસક્તિ નહીં, હલકાનો દ્વેષ નહીં. બરોબર ને? એટલે બાપુ જે કહેવાય છે ને કે પ્રભુ જેમ રાખે એમ રહીએ, એના જેમ. કાશ્મીરાબેન, હા બાપુ. રામતીર્થ નું નામ સાંભળ્યું છે? હા. એક આપડા સ્વામી રામતીર્થ થઈ ગયા. અને એ જયારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે લાહોર ની કોલેજમાં પ્રોફેસર હતા. અને એ વખતે હિન્દુસ્તાન હતું, ભારત પાકિસ્તાન નતું. બરાબર. એ વખતે હિન્દુસ્તાન હતું. અને એ વખતે લાહોર ની કોલેજમાં પ્રોફેસર હતા. બરાબર. એ દરમિયાન પેલા તો લગ્ન થાય એ પેલા કાગળમાં મહિના પહેલા કંકોત્રી કાગળમાં આવતી. લાલ અક્ષર થી લખેલો કાગળ હોય, પણ આ લાલ અક્ષર થી લખેલો, છપાયેલો નહીં. એ વખતે પ્રેસ નહોતા. લાલ અક્ષર લાલ છાયથી કંકોત્રી લખે. બરોબર ને? એવો એક લગ્નની કંકોત્રી મહિના પહેલા રામતીર્થ નાને આવી. તે એ વખત પહેલા નામ તીર્થરામ હતું. એટલે એમને પત્નીએ કહ્યું કે કંકોત્રી આવી છે અને મારી પાસે પહેરવા માટે સાડી નથી, મારે શું કરવું? હજી તો વાર છે ને, કઈ વાંધો નહીં. એકાદ વખત ફરિયાદ કરી, કઈ વાંધો નહીં. કાશ્મીરાબેન, કાલે લગ્નમાં જવાનું છે, આજ સાંજે ફરિયાદ કરી જમતી વખતે રામ તીર્થરામ જમવા બેઠા ત્યારે કહ્યું તમારી પાસે સાડી નથી, કાલ સવારે મારે જવાનું છે. રામતીર્થરામે એમની પત્નીને કહ્યું કે તું દુનિયાને રાજી કરવા જાય છે કે મને રાજી કરવા જાય છે? તો સાચી પત્ની તો અમેરિકા પત્ની રાજી કરે કે ને કાશ્મીરાબેન? તો રામતીર્થે કહ્યું જો મને રાજી કર્યો આની આ સાડી પહેરીને તું જા. બરાબર. અને એ પત્ની એની સાડી પહેરી હતી. બરાબર. અત્યારે જાઓ એટલે જુદી, એટલે જુદી, માંડવામાં જુદી, ઘેરામાં જુદી, જમવા જાવ એટલે જુદી, વિદાય વખતે જુદી. કાશ્મીરાબેન, પરમાત્માએ આપ્યો તો ચોક્કસ વાપરજો, અમે એના વિરોધી નથી. પ્રેમથી વાપરજો, ભોગ ભોગવજો. પણ કદાચ તીર્થરામ જેવી સ્થિતિ આવે તો ફરિયાદ નહીં કરતા નહીં પડતી. બરોબર ને? બરોબર. દરેક વખત સંસ્થિતિ આવી ને કાશ્મીરાબેન, અત્યારે તમારી પાસે હોય તો 10 સાડીઓ બદલજો તમે, અમારી ના નથી. પણ જીવન એક સરખું નથી કાશ્મીરાબેન. ચડતી પડતી આવે. જયારે આ સ્થિતિ આવે ત્યારે રામતીર્થની પત્નીને યાદ કરજો અને એની સાડી જજો. પદાર્થનો સુખ બુદ્ધિનો ત્યાગ. કાશ્મીરાબેન, મારા આ વિચાર કરીને હું જાઉં નિયમન છું કે મને કેવી દેખાવો ને આ બધા પ્રશ્નો કરે કે ના કરે કાશ્મીરાબેન? અને એની પેઢી સારી પેઢી ગઈ. પદાર્થ માટે સુખ બુદ્ધિ ત્યાગ. બીજો દાખલો દઉં. આપણા દેશના તમને ખ્યાલ રાષ્ટ્રપતિ હતા શંકર દયાળ શર્મા.
હા. એસ.ટી. શર્મા આપણા દેશના રાષ્ટ્રપતિ હતા. હા યાદ છે ને? હા હા એ વખતે પરદેશ ગયા તો પોતાની પત્ની સાથે જાય ને, રાષ્ટ્રપતિ જાય એટલે. હા હા એટલે સામેના દેશના પણ મોટા મોટા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, પ્રધાનમંડળ એ બધા એમને મળવા આવે ને. હા એ બધા એમને મળવા આવ્યા સહપત્ની. એટલે પરદેશના સ્ત્રીઓએ, પત્નીઓએ શંકરદયાળ શર્માજીને પ્રશ્ન પૂછ્યો કે આ તમારા કયા નંબરના પતિ છે? ને જેમ પતિના નંબર વધાર એમ શ્રેષ્ઠ વધાર. બેન બરોબર ને? ના સમજાણું બાપુ મને. ના સમજ્યા કાશ્મીરા બેન? ના. જેમ એક સ્ત્રીને વધાર પતિ એમ એમ શ્રેષ્ઠ મોટી કહેવાય એમ. અચ્છા. ત્યારે શંકરદયાળ શર્માની પત્ની જવાબ આપ્યો એ સાંભળવા જેવું છે કાશ્મીરા બેન. હા હા. This is my first and last husband. અચ્છા. આ ભારતીય સંસ્કૃતિ. હા 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 હવે સમજાણું. હા સમજાણું. આ ભારતીય સંસ્કૃતિ. હા હા હા. This is my first and last husband. હા ફર્સ્ટ એન્ડ લાસ્ટ. હા બરોબર ને? હા હા બરોબર. એટલે વૈરાગ્યનો અર્થ પદાર્થમાંથી સુખ બુદ્ધિનો ત્યાગ. પદાર્થનો ત્યાગ નહીં. બરાબર. જે પદાર્થનો તમે ત્યાગ કરશો એની સાથે તમે દ્વેષ કરશો. કાયમ માટે એનું ચિંતન થશે. હા હા. હું હાથે રાંધું છું, મારા મેન પડશે બપોરે કોઈને પડશે કે નહીં પડે. 11 વાગ્યા સુધી ચિંતા કોણ મને હાથે બંધ છે, કોણ ચિંતન હાથે રાંધવાનું થશે કાશ્મીરા બેન. બરોબર ને? હા હા હા. એ જમી લેતો જો અનુકૂળ પડે જમીન વાત થઈ જાય પૂરી. હા. એટલે સર્વ પરમાત્મા પ્રશ્ન ક્યાં આવ્યો? પરમાત્માની પ્રાપ્તિ કરતા પહેલા સર્વપ્રથમ વૈરાગ્ય. અને વૈરાગ્યનો અર્થ થાય છે પદાર્થમાંથી સુબુદ્ધિનો ત્યાગ. પદાર્થનો ત્યાગ નહીં. બરાબર. પદાર્થમાંથી સુબુદ્ધિનો ત્યાગ. પદાર્થોનો ચિંતન ન થાય. હા. પદાર્થની સુબુદ્ધિ હોય ત્યાં સુધી પદાર્થનું ચિંતન થાય. હા. કાશ્મીરા બેન. હા. એક સ્ત્રી સાડી ખરીદવા ગઈ. હા. એના પતિએ પૂછ્યું તારી પાસે કેટલી સાડી છે તો તું ખરીદે છે? કે મારી પાસે 425 સાડી છે. તો પછી તો શું કામ ખરીદે છે? કે મારી નણંદ પાસે 450 છે માટે ખરીદું છું. કાશ્મીરા બેન આ દશા છે. કાશ્મીરા બેન. હા હા હા. બરોબર ને? હા બરોબર. ઢગલા જ કપડા પડ્યા છે કાશ્મીરા બેન. હા. તોય નવા ઉપેરા જાવ છો. કરી કરું એકદમ. આ બધા પદાર્થો વધારે કપડા, વધારે પૈસા કમાવા, આ બધું વધારનું ચિંતન નહીં કાશ્મીરા બેન. હા. ઓછા પદાર્થ, ઓછી પૈસાનું ચિંતન, એટલું પરમાત્મા ચિંતન વધારે. સાચું. કાશ્મીરા બેન. હા બાપુ. અત્યારે તમારા કોઈના ઘરની અંદર દાળ, ચોખા, લોટ, ઘી, તેલની કમી નથી. હા. એના કરતા તમારા ઘરની અંદર તમારા લાઇટ બિલ અને તમારા બાથરૂમના શેમ્પુ, સાબુ એનો ખર્ચ વધારે છે. હા. તમારા રાશનનો ખર્ચ નથી કાશ્મીરા બેન. હા હા. એના કરતા તમારા પ્રસાધનના સાધનો અને લાઇટ બિલ એનો ખર્ચ વધારે છે. એ કાશ્મીરા બેન તમારા ઘરની અંદર લાઇટ બળવાનું એક પણ સાધન ન હોય અને પ્રસાધનનો વાપર ના હોય તો તમારું જીવન ચાલે. આ
આજથી 50 વર્ષ પહેલા પ્રસાધનનો એક પણ સાધન નહોતું. તો પણ બધું અને ચાલતું. નહોતી, તોય માણસ જીવતા હતા. હા હા હા. નહોતા જીવતા કાશ્મીરાબેન? હા હા. બધું ચાલતું હતું. તમે કેટલો ખર્ચ વધાર્યો, એ કેટલા પદાર્થોનું ચિંતન, કેટલા પૈસાનું ચિંતન. હા સાચું. હા હર વર્ષે કઈક ને કઈક નવું નવું આવતું જાય છે અને બધું વધારતું જ જાય છે. કાશ્મીરાબેન કહી દઉં, અમને ખબર છે. હા અમારા મધરો હતા ને કાશ્મીરાબેન, હા 3 દિવસની ખાટી સાસથી માથું ધોતા અને તમારા શેમ્પુ કરતા માથું સારું ઉગડતું. અચ્છા. શેમ્પુ કામ ના કરી શકે. 3 દિવસની ખાટી છાશથી માથું ધુઓ, શેમ્પુ થી સારું ઉગડત. અને અમારી ઘણી બાઈઓ જોયું છે એમ. હા હા 3 દિવસની ખાટી છાશથી માથું ધોયેલું. એટલે પ્રશ્ન પાછળ એ પરમાત્માની પ્રાપ્તિ કરતા પહેલા જો વૈરાગ્ય શું કામ આવે? કદાચ તમે બધાએ ભાગવત સાંભળી છે. તો ભાગવતના માતમની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો પ્રસંગ આવે છે. એમાં માં, યુવાન અને દીકરા ગરડા આ પ્રસંગ છે. માં, યુવાન અને દીકરા ગરડા કોઈ દિવસ હોય બેન? ના. અને અત્યારે ચોખ્ખું ને લખ્યું છે કે માં, યુવાન, દીકરા ગરડા. એ કહેવાનું ભક્તિ વધી પણ જ્ઞાન વૈરાગ્ય નહોતા એમ. બરાબર. જ્ઞાન અને વૈરાગ્ય નહોતા એટલે ગરડારામ, શરીરથી નહીં એમ. આ પ્રસંગ આવે છે. એ વખતે ભક્તિ કરતી વખતે પણ જ્ઞાન અને વૈરાગ્યની જરૂર છે. પછી નાનાજી પૂછે છે, ભક્તિ કહે છે ને સત્કર્મ કરવાનું, પછી સંત કુમાર પાસેથી સત્તા કરાવે છે ને સત્તા કર્યા પછી જ્ઞાન અને વૈરાગ્ય નાથના યુવાન થાય છે. એટલે કહેવાનું જ્ઞાન અને વૈરાગ્યનો જીવનનો વધારો હોવો જોઈએ. બરાબર. અત્યારે બધા વૈરાગ્યની તમારામાં અમારા સાધુઓમાં કમી છે. તમારી પાસે ભોગના સાધનો નથી, એવા ભોગના સાધનો અમારી પાસે છે. બેન, તમારી પાસે ભોગના સાધનો નથી એવા અમારી પાસે છે. તમારા કરતા અમારી પાસે સારી ગાડીઓ છે, તમારા કરતા અમારી પાસે સારો રહેવાનો રૂમ છે, તમારા કરતા અમારા ઓઢવાના, પાથરવાના, ખાવા પીવાના સારા પદાર્થો છે. જે ન હોવા જોઈએ. અમારામાં વૈરાગ્ય જે પરમાત્માની તમારી પાસે પ્રાપ્તિની વાતો કરાવે છે એમની પાસે જ વૈરાગ્યની કમી. દેખાય છે કૌશલ્યાબેન, કાશ્મીરાબેન? બાપુ એટલે આપણે રોજ સતત 24 કલાક જો આપણે પ્રભુનું ચિંતન કર્યા રાખીએ તો આપણે આ વૈરાગ્ય માટે એટલે તો વૈરાગ્ય નો ભાવ જાગે ને આપણામાં. ના, વૈરાગ્ય હોય તો 24 કલાક ચિંતન થાય. હા એટલે એ જ કહેવા માંગતી હતી. બરાબર. એટલે વસ્તુનું ચિંતા ના કરીએ ને ખાલી ભગવાનનું ચિંતન કર્યા રાખીએ આપણે. આમાં ડોક્ટર હતા છે કૃષ્ણબેન ડોક્ટર છે ને કાશ્મીરાબેન? બરોબર છે. જયારે એ ભણતા હતા, જયારે અભ્યાસક્રમ ચાલુ હતો, એ વખતે વૈરાગ્ય હતો તો ભણી શક્યા છે. બરાબર છે. કોઈ બીજું ચિંતન નહીં. પૂછ્યું આમ તો એમની સામે કહું છું. રમવામાં નહીં, ટીવીમાં નહીં, બાજુ દેશમાં નહીં, ક્યાંય પણ કામ ન, બીજું કોઈ ચિંતન નતું. ભણવાનું જ હતું એટલે જ ડોક્ટર બની શક્યા. હમણાં રમવામાં, ટીવી જોવામાં, ફરવામાં હોય તો ના બની શકત. ના થાય. સાચું. ડોક્ટર સાહેબ બરોબર છે? ડોક્ટર સાહેબ
હા બાપુ. એ વૈરાગી નહીં ડોક્ટર સાહેબ? હા બાપુ. હા હા બરોબર. હા એકદમ બરાબર. વૈરાગી હતો તો ભણ્યા છે. હા વૈરાગી ના હતો ડોક્ટર ના થાય. હા ખ્યાલ ચાલ. જો એક ડોક્ટર બનવામાં પણ વૈરાગીની જરૂર હોય તો પરમાત્મા મેળવવા માટે વૈરાગીની જરૂર શું કામ નહીં? બરાબર. તો કાશ્મીરા બેન, હા બાપુ. શુક્રવાર થી રવિવાર ની હોટલ ને મેનુ યાદ આવે? કાશ્મીરા બેન બરોબર ને? બરોબર. શુક્રવાર થી રવિવાર ની કઈ હોટલ ને કયા મેનુ યાદ કરો. હા ઘરમાં ચર્ચા થાય કે આ હોટલમાં આ મેનુ જવું છું આપણે. બરાબર. શુક્રવાર ને ચાલો કઈ રીતે પરમાત્મા ચિંતન કરી શકો? ખરું ખોટું? ખરું ખરું. એ કહેવાનો મતલબ વૈરાગ્ય પ્રથમ પરમાત્મા જેને જો હોટલ નાખો જેને જેને બેસીને દરેક રાજાઓ ઝોપડી બાંધી રહ્યા છે ને. મીરા પણ મહેલ છોડીને દ્વારકા ગઈને જેને જેને પરમાત્મા મેળવ્યા છે વૈરાગ્ય દ્વારા મેળવ્યા છે. વૈરાગ્ય સિવાય પરમાત્માને કોઈ જાહો દલાલી વાળાએ કોઈએ પરમાત્મા મેળવ્યા નથી. આપણે જે ભક્તોના ચરિત્ર વાંચીએ છીએ એ બધાની પાસે માંડ ખાવા પીવાનો હતો, બીજા કોઈ સાધનો નહોતા. સાચું. એને પરમાત્મા મળ્યા છે. સાચું. સતત ખાલી પ્રભુનું ચિંતન કર્યા રાખ્યું. મુકેશ અંબાણી ના મળે. સાચું સાચું. અને અમારા કૃષ્ણ મળ્યા. કે જેની પાસે કોઈ વસ્તુ જ નહોતી. એટલે કહેવાનો મતલબ આપણો પ્રશ્ન ક્યાંથી ગોઠવાયો? આપણો પ્રશ્ન વૈરાગ્યથી ગોઠવાયો. આપણે બધા વૈરાગ્ય વગર એટલે ચિંતન પદાર્થોનો થાય છે. તમે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ સવારે પરમાત્માને કાઢે છે. દરેક વ્યક્તિ કાઢે છે. પણ એ વખતે પણ પરમાત્માનું નામ સેવા કરતી વખતે ચિંતન વિષયોનું થાય છે. બરોબર ને? કામ કરો છો પરમાત્માનું, મન વિષયોમાં હોય છે. એક દ્રષ્ટાંત દઉં બેન. રામકૃષ્ણ પરમહંસનું નામ સાંભળ્યું છે? ગદાધર. પહેલું નામ ગદાધર. પહેલું બાળકનું નામ ગદાધર. અને ગદાધર રાણી રાસમણીએ મહાકાલીનું જે મંદિર બનાવ્યું હતું એમાં પૂજારીનું કામ કરતો હતો. બરોબર. અને રાણી રાસમણીને એક નિયમ હતો કે સવારે માતાજીના દર્શન કર્યા પછી જ બધા કામે જવું. બીજા એ સિવાય પેલું દર્શન પછી એમ. એ રૂટ પ્રમાણે એક દિવસે રાણી રાસમણી દર્શન કરવા આવી. અને આ ગદાધાર એ મંદિરનો પૂજારી હતો. રાણી રાસમણી લાફો મારી દીધો. મંદિરમાં છે કે કોર્ટમાં છે? હવે પૂજારી માલિક ને લાફો મારે એ પૂજારી ગયો ને કામમાંથી. બરોબર ને? બરોબર. બધા સમજ્યા જો ગદાધાર હમણાં હાલ એને રજા મળશે. રાણી રાસમણી કે ના, બિલકુલ એ સાચો માણસ છે. આ વખતે આજે મારે કોર્ટની તારીખ હતી એનો કોર્ટમાં ચિંતન કરતી. એને મારા મનની વાત જાણી છે. એને પૂજારી માંથી રજા આપી દો, એક ઓરડો આપો, રહેવાની જમવાની સગવડતા કરી દો. દર્શન કરવા ગઈ, ચિંતન કોર્ટ નું કાશ્મીર બેન
હા હા આપણે સવારે ઉઠીને બધા જ અડધો પોણો કલાક બધા કાઢે છે, પણ ચિંતન કોણ થાય કાશ્મીરાબેન? બધા વિષયોનું. હા, બરોબર ને? બરોબર. હા, એ શું કામ? વૈરાગ્યની કમી. હા પદાર્થનું ચિંતન, સુખ બુદ્ધિનો ત્યાગ. હા સુખ બુદ્ધિનો ત્યાગ નથી કર્યો એટલે પદાર્થનું ચિંતન આવે. એટલે પદાર્થમાંથી સુખ બુદ્ધિનો ત્યાગ, એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય. અને આપણામાં વૈરાગ્ય આવે, પદાર્થમાંથી સુખ બુદ્ધિ જાય તો પદાર્થ વિશેનો રાગ દ્વેષ પણ જાય. હા હા અને રાગ દ્વેષ જાય, આ તમને પરમાત્માના ચિંતનના વચ્ચે તમારા વિષયોના રાગ દ્વેષ જ વિઘ્ન કરે છે. હા તો પદાર્થમાંથી સુખ બુદ્ધિ જાય તો તમારા રાગ દ્વેષ પણ શિથિલ થઈ જાય. હા રાગ દ્વેષ શિથિલ થાય તો પરમાત્માનું ચિંતન થાય. ચિંતન થાય. આપણે પરમાત્માના વચ્ચે આવનાર વિઘ્ન તો રાગ દ્વેષ જ છે. તમારા રાગ દ્વેષ જ પરમાત્માનું ચિંતન થવા દેતા નથી. અને જ્યાં સુધી પદાર્થનો સુખ બુદ્ધિ છે હા સુધી પદાર્થો પ્રત્યેના રાગ દ્વેષ રહેવાના. હા પદાર્થમાં સુખ બુદ્ધિ ના હોય તો જ ન રહે. બરાબર. અમે ડોંગરે મહારાજના દર્શન કેટલાય કરેલા છે. કેના? ડોંગરે મહારાજ ના કોઈના કરેલા? એમ ધીરુભાઈ તમે નથી જોયા છે પણ દર્શન થયા નથી. કાશ્મીરાબેન, હા બાપુ. બે જોડો કપડા સિવાય બીજી કોઈ વસ્તુ રાખતા નહીં. હા બે જોડ કપડા જ કાશ્મીરાબેન, હા અને બિલકુલ સાદા. હા બીજું પદાર્થ ચિંતન થાય કાશ્મીરાબેન? ના થાય. હા. વસ્તુ જ નથી તો ચિંતન કેમ થાય? બિલકુલ બે જોડ કપડા સિવાય કઈ જ નહીં. આવી સ્થિતિ આવે ત્યારે વૈરાગ્ય સાચું. સાચું. હા હા બીજું કહી દઉં, હા એમને આટલી બધી ઓળખાણો હતી. મોટા મોટા માણસો એમને માનતા હતા રોંગણે મહારાજને, હા પણ કોઈ દિવસ કોઈની પાસેથી એક વસ્તુની પણ ઈચ્છા નહીં. અમારા વસ્તુ જોઈતી હોય ને કાશ્મીરાબેન, હા અમે ધીરુભાઈ નું ચિંતન કરીએ, ધીરુભાઈ ના વખાણ કરીએ. પરમાત્મા ના કરીએ, ધીરુભાઈ ના વખાણ કરીએ. હા એમ છો છોકરા શું કરે છે, બોલા પરીક્ષા આપી ના આપી, આ બધું પૂછીએ અમે. હા શું કામ? ધીરુભાઈ પાસેથી રૂપિયા વસ્તુ લેવી છે. હા અમારી અત્યારે આ દશા છે. પણ વસ્તુ જ ન જોઈતી હોય તો આપણે શું ચિંતન કરીએ? તો ખાલી ભગવાનનું જ નામ ને એવું જ બધું સ્મરણ થાય. અત્યારે અમારી જેટલી જરૂરિયાતો વધારે, અમે જેટલી સંસ્થાઓ ચલાવીએ, પછી ગૌશાળા ચલાવતા હોય, અન્નક્ષેત્ર ચલાવતા હોય, કે હોસ્પિટલ ચલાવતા હોય, કે ગુરુકુળ ચલાવતા હોય, ચિંતન પૈસાદાર લોકોનું. કારણ કે સંસ્થા ચલાવવા રૂપિયા જોઈએ ને કાશ્મીરાબેન. હા હા એમનો તો સંસ્થા પહેલા નહીં કાશ્મીરાબેન. હા આપણે બેઠા એમનો તો કોઈ આપી ના જાય ને. ના આ પૈસાદાર લોકો કાશ્મીર કોઈ પૈસાદાર એમના કોઈને પૈસા એમના પરમાત્મા કરતા પણ વધારે વખાણ કરીએ ત્યારે પૈસા આપે છે. એમને નથી આપતા લોકો. હા પરમાત્મા કરતા વધારે વખાણ કરવા પડે છે, બોલાવવા પડે છે, સારા સારા રૂમ આપવા પડે, એમના માટે સારું સારું ભોજન બનાવવું પડે, ત્યારે રૂપિયા મળે. તો કાશ્મીરાબેન, એક સંસ્થા ચલાવીએ તો ને કાશ્મીરાબેન, હા પણ જો ડોંગરે વાજે કશું ના ચલાવ્યું, પોતાનો રૂમ બનાવ્યો નથી, કોની જરૂર પડે એને? દાલા સિવાય બીજી કઈ વાત ના કરતા. બરાબર.
એ પહેલો આપણે શું આવ્યું? પરમાત્માના ચિંતનમાં પહેલો વિઘ્ન પદાર્થોનું ચિંતન. હા પદાર્થોનું ચિંતન એ પહેલા પહેલું વિઘ્ન. અને એ વિઘ્નને તમારે દૂર કરવું હોય તો પદાર્થોનો દોષ નહીં જોવાના, પદાર્થમાંથી સુખ બુદ્ધિનો ત્યાગ. હા તો જ પદાર્થનું ચિંતન જશે, જશે. તો પદાર્થ યાદ નહીં આવે. બરાબર. જે પ્રશ્ન આપણો આજે ક્યાં હતો કે ઉપરના બધું દુઃખો જોયા, હા પરમાત્માની પ્રાપ્તિ ના કરી તો પશુ બનવું જોઈએ, પશુના દુઃખ જોયા, ભૂખ તરસ થાક, પછી જન્મ થયો તો ગર્ભનો, ગર્ભનો દુઃખ. બાળપણનો, યુવાનીનો, ગળપણનો, મૃત્યુનો દુઃખ જોયા. હા આ દુઃખ જોયા પછી શીશ ગભરાઈ ગયું, બાપરે બાપ, મારે આ દુઃખ ભોગવવા નથી. તો શું કરું તો મારે દુઃખ ના આવે? તો એના માટે સાધુ સમાગમ. પણ સાધુ સમાગમ પણ ક્યારે થાય? જ્યારે તમે અનેક જન્મોના વૈદિક નિષ્કામ કર્મ કર્યા હોય અને એનાથી તમારી ઉપર ઈશ્વરની કૃપા થઈ હોય અને તમારામાં સંભ્રમ આદિ સાધન હોય તો સત્સંગ કરવાની તમારી ઈચ્છા થાય. આટલી તમારી પાસે સામગ્રી ના હોય, તમારી પાસે સત્સંગ હોય તો જવાની ઈચ્છા ના થાય. અને તમારથી 50 ઘર દૂર હોય અને આવા સાધન વાળો હોય તો 50 ઘર તાલીમ સત્સંગમાં આવે. બરોબર ને? હા હા બરોબર. પાડોશી ના આવે, 50 ઘર વાળો ચાલીને આવે. એના આટલા સાધનો છે, અનેક જન્મના વૈદિક નિષ્કામ કર્મ, ઈશ્વરની કૃપા, આદિ સાધનો છે એટલે આવે. અને બાજુ વાળા મેં સાધનો છે માટે ના આવે. બરાબર. એટલે આવા સાધન વાળો જે હોય એને સત્સંગ કરવાની ઈચ્છા થાય. હવે કાલે સાધુના લક્ષણ આવશે, કેવા સાધુ પાસે સત્સંગ જેને કરવો જોઈએ. એ સાધુના લક્ષણ કાલે આવશે. બરોબર ને? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય.